મારું બહુ નક્કી નથી, કારણ કે ના ડિલિવરીનો બ્લોગ હું બનાવી શકું એમ. આપણે ગાડી ઘરે આવી જશે એટલે ગાડીનો બ્લોગ બની જશે ને. અત્યારે જો મારી ગાડી પર દાદાનું નામ લખાવી નાખ્યું છે મસ્તનું. ઇકો ગાડી હતી અને વેચી નાખી, પછી આ નવી લાવ્યા. પહેલી ગાડી હતી સેકન્ડમાં લાવ્યા હતા, એને આપણે શીખી લીધી, હરખી કરી લીધી કમ્પ્લેટ, એટલે એ ગાડીને આપણે વેચી દીધી અને બીજી નવી ગાડી લાવ્યા હતા. નવી ગાડી લાવ્યા ડેઈલી વ્લોગ ચાલુ કરવાનું વિચારીએ છીએ કન્ટિન્યુ, કારણ કે હવે થોડો ઘણો યુટ્યુબમાં થોડો ઘણો હાથ દઈશું આપણે. અને આપણા શોર્ટ થોડાક દિવસની અંદર વિદાય એટલે કે આપણે આ ગાડીને હવે મૂકવી જશે, હવે પ્લીઝ રિસીવ કરવી જશે. બ્લોગની અંદર રહેજો, કારણ કે આજે છે મારે રજા, એટલે કાંઈક નવા જૂની કરશું, કારણ કે નવા જૂની તો કરવું જ પડશે. ને અહીંયા અમારે રોબોટ બગડી ગયું, આ સાપ ફેલ થઈ ગઈ છે, સાફ ફેલ થઈ ગઈ છે. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધે મજામાં ને? મજામાં થશે. ફરીથી એકવાર નવો બ્લોગ ચાલુ કરી દીધું છે. અહીં તો એના બ્રશ થઈ ગયા છે, વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે, અને સમથિંગ વાગી ગયા છે 10:30. અને મારા બ્લોગ જોતા છે એ બધા મજામાં જ છે. મજામાં ન હોય તો મજામાં રહેજો. કેમ છે તમારી તબિયત વાળી બધી? મજામાં રહેશો તો કોમેન્ટ હારી એક મસ્તની કરી દેજો. અને પહેલા બધાને જય દાદાને જય મેલડીમાં કોમેન્ટ બોક્સની અંદર બધું લખવાનું ન ભૂલતા. કોમેન્ટ તો ફરી યાદ કરી નાખજો, મસ્તની કોમેન્ટ. અને અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે, અને અવાજ આવતો છે એને અવાજને કરો ઇગ્નોર, કારણ કે જનરેટરનો અવાજ આવે છે એને કરો ઇગ્નોર, એને કરી નાખો ઇગ્નોર ને આપણો અવાજ સાંભળો. અને કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. બ્લોગ શરૂ કરી દીધો છે શેફની ખુડીશેલી, મારા ઉપરની ખુડીશેલી બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે છે અમારે પાવર કાપ. મંગળવારે પાવર કાપ હોય, કારણ બુધવારે હોય પાવર કાપ. નક્કી વગર ના રાખે પાવર કાપ હેલ્પર. મારે શું કહેવું એને કહેવાય નહીં બહુ જાજુ, ન કરતા પછી વિવાદ થઈ જાય. આમાં 3-4 તો વિવાદ હાલે, એક આમાં પડે બોલছি તો આપણો વિવાદ ચાલુ થયો. એને કરો ઇગ્નોર, હાલો હેલ્પર નહીં કરો ઇગ્નોર, ને લાઇટ નહીં કરો ઇગ્નોર. આપણે હાલો આપણે ટોપિક ઉપર ધ્યાન દઈએ. હાલ કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો, કારણ કે આજે છે મારે રજા, એટલે કાંઈક નવા જૂની કરશું, કારણ કે નવા જૂની તો કરવું જ પડશે. ને અહીંયા અમારે રોબોટ બગડી ગયું, આ સાપ ફેલ થઈ ગઈ છે, આ સાપ ફેલ થઈ ગઈ છે. હાલો તો બ્લોગની અંદર બધા રહેજો કન્ટિન્યુ. મજા આવે તો મને કહેજો. હાલો તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘણો સફર કર્યા બાદ, 1-1.5 કલાક બાદ હવે અત્યારે આપણી આવી ગઈ છે આપણી ગાડી. અને આ ગાડીને આપણે જવાની છે થોડાક દિવસની અંદર વિદાય એટલે કે આપણે આ ગાડીને હવે મૂકવી જશે, હવે પ્લીઝ રિસીવ કરવી જશે. ને એક નવી ગાડી આપણા જીવનની અંદર આવવાની છે ફરીથી એકવાર. માં મોગલ અને સાઉન્ડ મની દયામાં મેલડીની દયાથી અને સુરાપુરા દાદાની દયાથી હવે એક નવી ગાડી આવવાની છે આપણા જીવનની અંદર. તો હવે એ ગાડીના ઇંતજારમાં હવે તમે થોડાક દિવસ રહો, એટલે આપણે એનો વ્લોગ બનશે, કન્ટિન્યુ નવો વ્લોગ બનશે. ને અત્યારે નીકળી ગયો છું ભગોડા જવા માટે. ચાલો હાલો કન્ટિન્યુ ભગોડા જઈ આવીએ, પહેલાં મારા મમ્મીને લઈ આવીએ. હાલો તો કન્ટિન્યુ બને રહો, ભગોડા જતા આવીએ. હાલો તો રહેજો આમનું. ઘણો બધો સપોર્ટ બાદ અને ઘણો બધો સમય બાદ અને ફરીથી તમારો ભાઈ આવી ગયો છે. અને ડેઈલી વ્લોગ ચાલુ કરવાનું વિચારીએ છીએ કન્ટિન્યુ, કારણ કે હવે થોડો ઘણો યુટ્યુબમાં થોડો ઘણો હાથ દઈશું આપણે. અને આપણા શોર્ટ વિડીયો અને મિની બ્લોગ આપણે 50 વિડીયો લીધો છે, એમાં આપણે કન્ટિન્યુ ખાતા નથી, કારણ કે આપણા ઘણું બધું કામ આવી ગયું છે, ઘણો બધો પસ્તાઈ ગયેલો માણસ હતો, એટલા માટે ઘણું બધું કામ કર્યું છે. હજી કાંઈ આપણો ઉદય નીકળ્યો નથી, કારણ કે બધું અત્યારે હલવા જ ગયેલો માણસ, કારણ કે અત્યારે ડિસ્પ્રેશન નથી, કારણ કે અત્યારે જો ને આવું હાલે કરે ને બધું. આપણે ઓલી ગાડીનો આપણે કંઈક થોડો ઘણો વહીવટ ચાલુ છે, જે વહીવટ નાખીએ પછી તમને બધાને કહે કે શું આપણી પાસે આવવાનું છે. હાલો કન્ટિન્યુ બ્લોગની અંદર મળીએ, ગાડી ઊભી રાખીને તમારી સાથે વાત કરીએ. હાલો તો હવે કન્ટિન્યુ બ્લોગની અંદર. ટાઈમ છે સનરાઈઝ કેવો થાય છે એ હમણાં જોઈશું. આપણે થોડોક માહોલ બધો કરીશું. અને ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે. આ ગાડી આપણે વેચવાની નથી, કારણ કે તમને કીધું હતું આપણે ઇકો ગાડી છે એ આપણે વેચી દેવાની છે. એટલા માટે એનું બધું કાગળિયા ને એવું બધું મારા પપ્પા કરે છે, બધું કમ્પ્લીટ કરે છે. હવે એ ગાડીને આપણે વિદાય દેવાની છે, નવી ગાડી આપણે જોડાવાની છે મસ્તની કમ્પ્લીટ પડીકા પેક. એનો વ્લોગ આપણે બનાવીશું, પણ જો હું શોરૂમે ડિલિવરી લેવા જઈશ ને
તો આપણે ડિલિવરીનો વ્લોગ બનાવીશું, બાકી નકર નહીં બનાવી શકીએ વ્લોગ, કારણ કે મારા પપ્પાને બધા જવાના છે. હવે મારું બહુ નક્કી નથી, કારણ કે ના ડિલિવરીનો વ્લોગ હું બનાવી શકું એમ. આપણે ગાડી ઘરે આવી જશે એટલે ગાડીનો વ્લોગ બની જશે ને. અત્યારે જો મારી ગાડી પર દાદાનું નામ લખાવી નાખ્યું છે મસ્તનું. આ નામ કાયમ સાફ કરવું. ગાડી આખી ભરેલી દેશે, જોઈ લે. ગાડી આપણે ધોઈ નથી, બાકી નામ આપણે દાદાનું ચોખ્ખું રાખીએ છીએ, કારણ કે દાદા દિલથી વાલા છે. એટલા માટે દાદાના પ્રતાપથી અને માં મેલડીના પ્રતાપથી અને માં કુળદેવી અને મા બાપના આશીર્વાદથી આપણે ત્રીજી ગાડી આવી જવાની છે. પહેલાં એક ઇકો ગાડી હતી એને વેચી નાખી, પછી આ નવી લાવ્યા. પહેલી ગાડી હતી સેકન્ડમાં લાવ્યા થઈ, એને આપણે શીખી લીધી, હરખી કરી લીધી કમ્પ્લેટ, એટલે એ ગાડીને આપણે વેચી દીધી અને બીજી નવી ગાડી લાવ્યા હતા. નવી ગાડી લાવ્યા, હવે એને આપણે થોડી ગાયકી એને વેચી નાખી ને વેચી નાખી. હવે આપણે બીજી નવી 4 વ્હીલ લાવીએ છીએ. આ વખતે નવી 4 વ્હીલ લાવીએ છીએ ને એ બધું હવે માં કુળદેવીની, દાદાની ને મેરડીમાંની બધાની કૃપાથી નવી આવી જશે થોડાક દિવસોની અંદર. કમેન્ટ કરશું આપણે બધા. અત્યારે તો શું હોય, બધો માહોલ હોય, માહોલની સાથે બને રહી, કન્ટિન્યુ રહેશું, બ્લોગ કન્ટિન્યુ કરશું ને તો આપણે કાંઈક આગળ બનશું, બધું કરશું. અને થોડો ઘણો તમે બધા સપોર્ટ કરજો તમારા નાના ભાઈને, કારણ કે હજી યુટ્યુબમાં નાનું પગલું ભરીએ છીએ આપણે. મારે ઘણા બધા પાસે જવાનું છે, કારણ કે બધાએ થોડું ઘણું કામ કીધેલું છે, એ કામ મારે પતાવવાનું છે, એટલા માટે કામ કરવાનું છે. તો હાલો તો નીકળીએ ઘર બાજુ તરફ. ઘર બાજુ તરફ જવાનું છે, અમારા બીજા મિશન ઉપર કમ્પ્લીટ કરીએ. હાલો તો હવે એ બધું કમ્પ્લીટ કરી નાખીએ અને પછી તમને બધાને મળીએ. હાલો તો જવાનું છે કરસાળ, કારણ કે ના થોડું ઘણું કામ આવી ગયેલું છે. આથી બને રહ્યો વ્લોગની અંદર. કેવો લાગ્યો વ્લોગ એ કોમેન્ટ બોક્સની અંદર કહેજો. તો હાલો મળીએ હમણાં થોડી વાર બાદ. કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે પહોંચીને વાગી ગયા છે 8 જેવું વાગ્યું છે. તો હવે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અને નવા બ્લોગ સાથે મળીએ. તો ડિલિવરી લેવા જઈશું ગાડીની, તો આપણે એ બ્લોગમાં મળીશું. નગર પછી તો નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દાદા. ઉભા રહો ને ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો, એવું બધું દાન કામ્યું. અને હાલ તો મારી ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી નાખો. સબસ્ક્રાઈબ કરવા ન કરતા તો ફરીથી મળીએ તમે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દાદા, જય મેરડીનાથ, જય કુલદેવનાથ. બાય બાય.